ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કે ડેન્ટલ બ્રિજ? મારા ક્લિનિકમાં પૂછાતો સૌથી કોમન ક્વેશ્ચન. પેશન્ટ કહે છે કે મારે ટૂથ રિપ્લેસ તો કરાવો છે, પણ વિથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કે વિથ ડેન્ટલ બ્રિજ? તો હા, મારા તરફથી આનો આન્સર છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, કારણ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટના પોતાના ઘણા ફાયદાઓ છે. નંબર 1, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ બેઝિકલી ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે. એને બનાવવા માટે કે એને પ્લેસ કરવા માટે આજુબાજુના કોઈ પણ ટૂથને આપણે છેડવા પડતા નથી કે આજુબાજુના ટીથને ઘસવા પડતા નથી, જેથી કરીને આજુબાજુના જે તમારા સ્ટ્રોંગ નેચરલ ટીથ છે એ લાઈફ ટાઈમ એટલા સ્ટ્રોંગ રહી શકે છે, જે સૌથી મોટો બેનિફિટ છે. બીજા નંબરે, જો આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ બોનની અંદર પ્લેસ કરીએ છીએ તો એ દિવસથી બોન ત્યાંથી ઘસાતું બિલકુલ અટકી જાય છે, જેથી લાંબા ગાળે જે એજિંગ લાગે છે, આપણી ઉંમરનો વધારો બોનના રિડક્શનને કારણે લાગે છે, એ તદ્દન ઝીરો થઈ જાય છે. અને સૌથી મેઇન ફાયદો, ખૂબ જ ઓછા સમયગાળામાં બહુ જ સરળતાથી તમને ફંક્શનલ, એટલે કે તમને જોઈએ એવા દાંત જે તમને દેખાવે ગમે અને જે ફંક્શનલી ચાવવામાં બહુ બેસ્ટ હોય એ તમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા મેળવી શકો છો. તો હવે આજ પછી કોઈને બી મનમાં ક્વેશ્ચન હોય ડેન્ટલ બ્રિજ કે ઇમ્પ્લાન્ટ, ધેન ગો ફોર ઇમ્પ્લાન્ટ.